પ્રણામ મિત્રો. બોલો જીને શાસન દેવકી જય. તીર્થાજીરાજ શેત્રુંજયના રાજાધિરાજ શ્રી આદિનાથાય નમઃ. શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી જીરાવાલા પાર્શ્વનાથાય નમઃ. ગુરુવાણીના આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુરુવાણી તો ચેનલનું નામ છે, બટ આપણે થોડા દિવસ ગુરુ માટેની વાણી કરવાની છે અને એની શરૂઆત આજે ગુરુવાર એટલે કે ગુરુના વારથી જ શરૂ કરીએ. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમી ઉદય મેરુપ્રભ ચંદ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ પરિવારના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હર્ષિલસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય, મારા તમારા આપ સૌના જીન શાસનના તારણહાર, મોક્ષ દ્વાર તરફના મહામાર્ગ પર આપ સૌને ચલાવનાર, લોકલાડીલા, સરળ સ્વભાવી, ઉત્તમ જ્ઞાની, પરમ ઉપકારી, હિત શિક્ષા આપનારા, સર્વ જીવ પ્રત્યે સમાન ભાવ રાખનારા, શુદ્ધ આચરણના પ્રચારક, સદગુણોના સાગર, જીન શાસનના મજબૂત સ્તંભ, પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબની મહાપદવી એટલે કે આચાર્ય પદવી પ્રદાન કરવાનો શુભ અવસર 23મી એપ્રિલ 2026ના પાવન દિવસે શ્રી મેરુધામ જૈન તીર્થ અમદાવાદમાં આવી રહ્યો છે. શ્રી મેરુધામ જૈન તીર્થ અને શ્રી નેમી ઉદય પરિવારના દરેક કાર્યકર્તાઓ તથા અસંખ્ય ગુરુ ભક્તો આ શુભ અવસરની શોભામાં અભિવૃદ્ધિ થાય એવી ખૂબ સુંદર મહેનત કરી રહ્યા છે. આપણે બસ આ ત્રિદિવસીય મહોત્સવ એટલે કે 21, 22 અને 23 એપ્રિલ 2026માં સામેલ થવા તૈયાર થઈ જઈએ. આઈ એમ શ્યોર આપ સૌએ આપનું નામ અંકિત કરાવી જ દીધું હશે, એટલે આપની માટેની એરેન્જમેન્ટ્સ ખૂબ સુંદર થઈ જશે. બટ એક મિનિટ, આચાર્ય પદવી એટલે શું? આપણા લાડીલા મહારાજ સાહેબને આચાર્ય પદવી પ્રદાન થશે એટલે શું? એની માટે મારા નેક્સ્ટ વિડીયોની રાહ જોવી પડશે. બાય ધ વે, આપ સૌની જાણ માટે આજે 19th માર્ચ 2026 નવકારશી ચોવિહારના આરાધનાનો દિવસ છે. શ્રાવક જીવનમાં અવશ્ય કરવા જેવો નિયમ. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.